ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12ના ઓનલાઈન વર્ગોમાં આજે આપણે નામાના મૂળ તત્વો વિષયના પ્રકરણ નંબર 6 ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ અંગે અભ્યાસ કરીશું. મિત્રો, આ પ્રકરણ આપને કુલ 9 માર્કમાં પૂછવામાં આવે છે, જેમાં 1 માર્કનો એક વૈકલ્પિક પ્રશ્ન અને 8 માર્ક્સનો એક મોટો દાખલો આ પ્રકરણમાંથી પૂછાશે. એટલે કે કુલ 9 માર્કમાં આ પ્રકરણ આપને પૂછવામાં આવશે. એટલે કે ગુણભરની દૃષ્ટિએ જોઈએ તો પણ આ પ્રકરણ અગત્યનું થાય, કારણ કે આમાંથી એક જ દાખલો 8 માર્ક્સનો આપને પૂછવામાં આવે છે અને 1 માર્કનો વૈકલ્પિક પ્રશ્ન આ પ્રકરણમાંથી પૂછાતો હોય છે. એટલે કે વિકલ્પવાળો પ્રશ્ન પૂછાય અને એમાંથી 4 વિકલ્પમાંથી એક સાચો વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ આપવાનો હોય છે. તો દોસ્તો, આ પ્રકરણની અંદર આપણે જુદા જુદા 9 મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે, જેમાં સૌપ્રથમ પ્રસ્તાવના, બીજો મુદ્દો છે ભાગીદારની નિવૃત્તિના સંજોગો, એટલે કયા સંજોગોમાં ભાગીદાર નિવૃત્ત થાય. ત્રીજું, મહત્ત્વની હિસાબી બાબત અને હિસાબી અસરો, એટલે ભાગીદારની નિવૃત્તિના સંજોગોને કારણે કઈ હિસાબી બાબતો અને હિસાબી અસરો આવશ્યક છે તેની માહિતી. ચોથું, નફા નુકસાનના નવા પ્રમાણની અને લાભના પ્રમાણની ગણતરી. પાંચમું, પાઘડીની હિસાબી અસરો. છઠ્ઠું, મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકન. મિત્રો, મિલકત અને દેવાના પુનઃમૂલ્યાંકન વિશે આપણે આગળના પ્રકરણોની અંદર પણ અભ્યાસ કરેલો છે. તે જ રીતે મુદ્દા નંબર 7 અનામત અને નહીં વેચાયેલા નફા નુકસાનની વહેંચણી અંગેની હિસાબી અસરો વિશે પણ આપણે આગળ અભ્યાસ કરી ગયા છીએ. 8મું, નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવા પાત્ર રકમ નક્કી કરવી. મિત્રો, જે ભાગીદાર નિવૃત્ત થાય છે એ નિવૃત્ત થાય છે એટલે કે ભાગીદારીમાંથી છૂટો થઈ જાય છે, તો આવા સંજોગોમાં એની પેઢીમાં કેટલી રકમ એને ચૂકવવા પાત્ર બાકી રહે છે એ નક્કી કરવું જરૂરી છે. એટલે ટૉપિક નંબર 8 તે અંગેનો છે. ટૉપિક નંબર 9, મૃત્યુ પામનાર ભાગીદારને ચૂકવવા પાત્ર રકમ નક્કી કરવી. અને તેના વહીવટકર્તાને રકમ ચૂકવી આપવી. એટલે જો ભાગીદારનું મૃત્યુ થયું હોય તો એને ચૂકવવા પાત્ર રકમ કેટલી છે તે નક્કી કરવું અને ત્યારબાદ તેના વહીવટકર્તાની રકમની ચૂકવણી કરવી. આ 9 મુદ્દાઓનો આપણે અભ્યાસ કરવાનો છે અને એ અંતર્ગત આપણે જે કંઈક ઉદાહરણોનો અભ્યાસ કરીએ તે અંગે નું સ્વાધ્યાય આપણે તૈયાર કરવાનું છે. તો મિત્રો, પ્રાસ્તાવિકથી શરૂઆત કરીએ તો ભાગીદારનું મૃત્યુ થવું, મિત્રો ભાગીદારનું નિવૃત્ત થવું એટલે પેઢીના ભાગીદાર તરીકે છૂટા થવું, એટલે કે ભાગીદારીમાંથી છૂટા થવું. 19
32ના ભાગીદારી કાયદા મુજબ પેઢીમાંથી કોઈ ભાગીદાર કોઈ પણ કારણસર છૂટો થાય કે મૃત્યુ પામે તો ભાગીદારીનો અંત આવે છે. મિત્રો, કોઈ પણ ભાગીદાર પેઢીમાંથી છૂટો થાય અથવા તો ભાગીદારનું મૃત્યુ થાય તો ભાગીદારીનો અંત આવે છે. પેઢીનું વિસર્જન થતું નથી, એટલે કે પેઢીનો અંત નથી આવતો, પેઢી ચાલુ રહે છે, માત્ર ભાગીદારીનો અંત આવે છે. એટલે કે જે ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ થાય તે સિવાયના જે ભાગીદારો હોય તે ધંધો ચાલુ રાખે. એટલે પેઢીનું વિસર્જન નથી થતું, પણ ભાગીદારીનું વિસર્જન થાય છે એવું કહી શકાય. બાકીના ચાલુ રહેતા ભાગીદારો પેઢી અને તેનો ધંધો ચાલુ રાખી શકે છે. આ માટે પેઢીના ચોપડે ભાગીદારની નિવૃત્તિના હિસાબોની અસર આપવી જરૂરી છે. એટલે આ સ્થિતિમાં એવું કહેવાય મિત્રો કે ભાગીદારીની પુનઃરચના થાય છે. એટલે મિત્રો, નિવૃત્તિ કે મૃત્યુને કારણે ભાગીદારીની પુનઃરચના થાય છે. હવે આ ભાગીદારીની નિવૃત્તિના સંજોગો નીચે મુજબ હોય. એટલે કે આવા સંજોગો બે ભાગમાં વહેંચાય મિત્રો. પહેલું, ભારતીય ભાગીદારી ધારા મુજબ, એટલે ભારતીય ભાગીદારીના કાયદા મુજબ નિવૃત્તિના સંજોગો. અને બીજું, ભાગીદારની અંગત કારણોસર સ્વૈચ્છિક, એટલે પોતાની મરજીથી નિવૃત્તિ. તો આ બે સ્થિતિમાં ભાગીદાર નિવૃત્ત થાય. હવે ભાગીદારી ધારા મુજબ નિવૃત્તિ જોઈએ તો ભારતીય ભાગીદારી ધારા અનુસાર નીચેના સંજોગોને આધીન કોઈ પણ ભાગીદાર પેઢીમાંથી છૂટો થઈ શકે છે. પહેલું, સર્વસંમતિથી. કોઈ પણ ભાગીદાર બધા ભાગીદારોની સર્વસંમતિથી પેઢીમાંથી નિવૃત્ત થઈ શકે. એટલે જે ભાગીદાર નિવૃત્ત થવા માંગતો હોય તેને બાકીના ભાગીદારો સંમતિથી મંજૂરી આપે. બીજું, નોટિસ દ્વારા ભાગીદાર તેની પેઢીના અન્ય ભાગીદારોને નિવૃત્ત થવાના તેના ઈરાદાની લેખિત નોટિસ આપી પેઢીમાંથી છૂટો થવાનો અધિકાર ધરાવે છે. એટલે જે ભાગીદાર નિવૃત્ત થવા માંગતો હોય તે બાકીનાને લેખિત નોટિસ આપીને પણ છૂટો થઈ શકે કરાર દ્વારા. મિત્રો, ભાગીદારી કરારની અંદર શરત હોય તો એ શરત અનુસાર પણ ભાગીદાર નિવૃત્ત થઈ શકે છે. ચોથું, નાદારી. ભાગીદારની નાદારી. કોઈ પણ ભાગીદાર નાદાર જાહેર થાય, એટલે કાયદાકીય રીતે ભાગીદારને મિત્રો નાદાર જાહેર કરવામાં આવે તો જે તારીખે એને નાદાર જાહેર કરવામાં આવે તે તારીખથી તેની ભાગીદારીનો અંત આવે છે. એટલે એ ભાગીદારીમાંથી નિવૃત્ત થયેલો ગણાય. પાંચમું, ભાગીદારનું મૃત્યુ થવાથી. ભાગીદારના મૃત્યુને કારણે આપોઆપ તેની ભાગીદારીનો
અંત આવે છે એટલે ભાગીદારનું મૃત્યુ થાય મિત્રો તો આપોઆપ એની ભાગીદારીનો અંત આવશે. છઠ્ઠું, અન્ય ભાગીદાર દ્વારા છૂટો કરવામાં આવે. ભાગીદારી કરારમાં જોગવાઈને આધીન કોઈ ચાલુ ભાગીદારને અન્ય ભાગીદારો કરારની જોગવાઈ અનુસાર છૂટો કરી શકે. એટલે કરારમાં જે જોગવાઈઓ હોય તે જોગવાઈઓ અનુસાર ભાગીદારને છૂટો કરી શકાય. બી એટલે નિવૃત્તિના સંજોગોમાં બીજો મુદ્દો, ભાગીદારના અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ. મિત્રો, કોઈ ભાગીદાર પોતાના અંગત કારણસર નિવૃત્ત થવાનો નિર્ણય કરી શકે છે. અંગત કારણો કોઈ પણ હોય મિત્રો, દાખલા તરીકે એનું શારીરિક કારણ પણ હોઈ શકે. એ કામ કરવા માટે હવે સક્ષમ ન હોય તો એવી સ્થિતિમાં પણ એ છૂટો થઈ શકે, અથવા તો બીજા કોઈ પોતાના કારણોને લીધે એ ભાગીદારીમાંથી છૂટો થઈ શકે. સક્રિય ભાગીદારે જાહેર નોટિસ દ્વારા તેની નિવૃત્તિ અંગેની જાહેરાત કરવી ફરજિયાત છે. મિત્રો, જો કોઈ ભાગીદાર ભાગીદારી પેઢીમાં સક્રિય કામગીરી બજાવતો હોય તો એવી સ્થિતિમાં એણે નિવૃત્ત થવા માટે જાહેર નોટિસ આપવી જરૂરી છે. નહીંતર તેની નિવૃત્તિ પછીથી એટલે કે નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ દ્વારા ઉપસ્થિત થતી ત્રાહિત પ્રકારની જવાબદારી માટે તેને જવાબદાર ગણવામાં આવે. એટલે જો એ જાહેર નોટિસ ન આપે સક્રિય ભાગીદાર તો ત્રાહિત પક્ષકારો પ્રત્યે કોઈ જવાબદારી ઊભી થાય તો એ ભાગીદારને એમાં જવાબદાર ગણવામાં આવે. ત્રીજું, મહત્ત્વની હિસાબી બાબત અને હિસાબી અસરો. મિત્રો, જ્યારે પેઢીના ભાગીદારો પૈકી કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે અને બાકીના ભાગીદારો પેઢીનો ધંધો ચાલુ રાખે તો નિવૃત્તિની તારીખે પેઢીના ચોપડે હિસાબોમાં નીચે મુજબની બાબતો ધ્યાનમાં લેવાની રહે છે. એટલે કે નીચેની બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે, કારણ કે નિવૃત્ત થતા ભાગીદાર સિવાયના ભાગીદારો ધંધો ચાલુ રાખે છે. તો આવી બાબતોમાં પહેલું, નફા નુકસાનના નવા પ્રમાણની અને ચાલુ રહેતા ભાગીદારોને મળતા લાભના પ્રમાણની ગણતરી. હવે મિત્રો, જે ભાગીદાર નિવૃત્ત થાય તે ભાગીદારના હિસ્સાનો જે લાભ હશે તે ચાલુ રહેતા ભાગીદારોને મળશે. એટલે કેટલા પ્રમાણમાં મળે છે એની માટે લાભના પ્રમાણની ગણતરી કરવી પડે, અને લાભને કારણે ચાલુ રહેતા ભાગીદારોના નફામાં ફેરફાર થશે એટલે નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી પણ જરૂરી થાય. બીજું, પાઘડીની રકમ નક્કી કરવી અને તેની જરૂરી હિસાબી અસરો આપવી. એટલે કે નિવૃત્તિ વખતે પેઢીની પાઘડી નક્કી કરવી અને એ મુજબ એની કઈ હિસાબી અસરો થાય એ પણ જરૂરી થાય. ત્રીજું, મિલકતોનું પુનઃમૂલ્યાંકન અને જવાબદારીઓની પુનઃ આકારણી. ચોથું, એકત્રિત થયેલ અનામત અને નહીં વેચાયેલ નફા નુકસાનની બાકીની વહેંચણી. એટલે નિવૃત્તિની તારીખ સુધીમાં જો મિત્રો કોઈ એકત્રિત અનામતો હોય તે આવી એકત્રિત અનામતો નફામાંથી જ ઊભી કરેલી હશે એટલે નિવૃત્ત થતો ભાગીદાર પણ એમાં હિસ્સેદાર ગણાય.
તે જ રીતે નહીં વેચાયેલા નફો કે નુકસાન હોય તો એમાં પણ નિવૃત્ત થતો ભાગીદાર નિવૃત્તિની તારીખ સુધી એમાં હિસ્સેદાર હશે, એટલે એની વહેંચણી કરવી જરૂરી થાય. પાંચમું, નિવૃત્ત થતાં કે મૃત્યુ પામનાર ભાગીદારને ચૂકવવા પાત્ર રકમ નક્કી કરવી. છઠ્ઠું, નિવૃત્ત થતાં કે મૃત્યુ પામનાર ભાગીદારને તેની લેણી રકમની ચૂકવણી કરવી. એટલે કે જે ભાગીદાર નિવૃત્ત થતો હોય તેને ચૂકવવા પત્ર રકમ નક્કી કરી દીધા બાદ એ રકમની એને ચૂકવણી કરવાની હોય એટલે એની હિસાબી અસરો પણ જરૂરી થાય. એટલે આ 6 મુદ્દા હિસાબી બાબત અને હિસાબી અસરના સંદર્ભમાં અગત્યના છે. ચોથું, નફા નુકસાનના નવા પ્રમાણની અને લાભના પ્રમાણની ગણતરી. મિત્રો, જ્યારે ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે અને બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખે તો ચાલુ રહેતા ભાગીદારોનું નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. કારણ કે ધંધો ચાલુ રહેશે અને નિવૃત્ત જે ભાગીદાર થાય કે જેનું મૃત્યુ થાય છે તેના હિસ્સાનો જે લાભ હોય એ ચાલુ રહેતા ભાગીદારોને મળવાનો છે. તે જ રીતે નિવૃત્ત થતા ભાગીદારનો નફામાં ભાગ જે ચાલુ રહેતા ભાગીદારો વચ્ચે વહેંચાય તે કયા પ્રમાણમાં વહેંચાશે તે માટે લાભનું પ્રમાણ અસ્તિત્વમાં આવે. તો હવે આપણે મિત્રો નફા નુકસાનના નવા પ્રમાણ અને લાભના પ્રમાણની ગણતરી કેવી રીતે કરવામાં આવે તે અંગે સમજૂતી મેળવીએ. તો નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી. મિત્રો, એક ભાગીદારના મૃત્યુ થવાને કારણે તેના નફાનો ભાગ બાકીના ચાલુ રહેતા ભાગીદારો વચ્ચે વહેંચાય છે. એટલે કે નિવૃત્ત થતા ભાગીદારના નફાનો ભાગ ચાલુ રહેતા ભાગીદારો વચ્ચે વહેંચાશે, એટલે કે તેમને લાભ થાય. તેથી બાકીના ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરવું જરૂરી બને. અને ચાલુ રહેતા ભાગીદારો જૂના ભાગમાં તેમને મળતો લાભ ઉમેરતા તેમનો નવો ભાગ મળે. એટલે કે મિત્રો, ભાગીદારના નવા ભાગનું સૂત્ર થાય જૂનો ભાગ વત્તા લાભ, અને એના આધારે લાભનું સૂત્ર બને નવો ભાગ માઇનસ જૂનો ભાગ. મિત્રો, આ બંને સૂત્રો આપણે પુનર્ગઠન ચેપ્ટરની અંદર જોઈ ગયા છે કે જૂના ભાગમાં લાભ ઉમેરતા નવો ભાગ મળે અને નવા ભાગમાંથી જૂનો ભાગ બાદ કરતાં લાભ મળે. મિત્રો, નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી નીચે દર્શાવ્યા પ્રમાણેના સંજોગ અનુસાર કરી શકાય. એટલે કે નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી કે લાભના પ્રમાણની ગણતરી માટે 4 સંજોગો ઉપસ્થિત થઈ શકે. એમાં પહેલું, જ્યારે લાભનું પ્રમાણ કે લાભનો ભાગ આપેલ ન હોય, એટલે કે માત્ર જૂનું પ્રમાણ ભાગીદારો ચાલુ રાખવા માંગે. બીજું, જ્યારે ચાલુ રહેતા ભાગીદારોને થતા લાભનો ભાગ
આપેલ હોય ત્યારે, એટલે કે ચાલુ રહેતા ભાગીદારને કેટલો લાભ મળશે તે આપી દીધું હોય ત્યારે. ત્રીજું, જ્યારે ચાલુ રહેતા ભાગીદારોને થતા લાભનું પ્રમાણ આપેલું હોય. મિત્રો, લાભનું પ્રમાણ આપેલું હોય, લાભ નથી આપેલો, લાભનું પ્રમાણ આપેલ હોય ત્યારે. અને ચોથું, નફા નુકસાનનું જૂનું અને નવું પ્રમાણ આપવામાં આવેલું હોય ત્યારે. આ 4 સ્થિતિમાં નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી અંગે આપણે અભ્યાસ કરવાનો છે. હવે મિત્રો, આ 4 સ્થિતિમાં નફા નુકસાનના નવા પ્રમાણની કઈ રીતે ગણતરી થાય તે અંગે હવે આપણે આગળના વિડીયોની અંદર વિગતવાર અભ્યાસ કરીશું. મિત્રો, આજે આપણે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ અંગે પ્રાથમિક માહિતી મેળવી. આ વિડીયો આપે ખૂબ ધ્યાનથી જોયો જ હશે. ફરીથી આ વિડીયો એકવાર ખૂબ ધ્યાનપૂર્વક આપે જોઈ જવાનો છે અને ત્યારબાદ આપણા પાઠ્યપુસ્તકમાંથી પણ આજે આપણે જેટલો અભ્યાસ કર્યો તેનું 2 થી 3 વાર વાંચન કરવાનું છે.